જય માતાજી બધાને। તો આજે હું ગુજરાતી દાળ ઢોકળી બનાવું છું। તો આ વિડીયો તમે પૂરો જોજો અને કેવો લાગે તો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો। નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। તો દાળ ઢોકળી બનાવવા માટે આપણે તુવેરની દાળને આપણે બાફી દઈશું। તો ગરમ પાણી થવા દે મૂકી દઈશું અને તુવેરની દાળને આપણે ગરમ પાણીથી ધોવાની છે કે જે તેલવાળી હોય એ સરસ ધોવાઈ જાય। તો ગરમ પાણી હોય તો દાજી જવાય, તો આવી રીતે ચમચાથી ધોવાની છે। અને ઓછું ગરમ પાણી હોય તોય પણ ચાલે। તો 3-4 પાણી આપણે સરસ ધોઈ નાખવાની છે તુવેરની દાળને। તો તુવેરની દાળ ધોવાઈ ગઈ છે। કુકરમાં આપણે નાખી દઈશું। જલ્દી બફાઈ જાય એટલે આપણે કુકરમાં બાફીશું દાળ। થોડીક હળદર નાખીશું અને થોડુંક મીઠું નાખીશું। તો દાળ બફાય ત્યાં સુધી આપણે લોટ બાંધી દઈશું। તો ઘઉંનો લોટ લીધો છે, જે આપણે રોટલી બનાવતા હોય એવો જ લેવાનો છે। મીઠું નાખીશું, થોડુંક મરચું નાખીશું, ગરમ મસાલો, હળદર, ધાણા જીરું પાવડર નાખીશું। એકદમ મિક્સ કરી દઈશું અને તેલ નાખીશું મેં થોડુંક। હવે આપણે લોટ બાંધી દઈશું થોડું પાણી નાખીને। તો ઢોકળી માટે આપણે લોટ એકદમ કાઠો જ બાંધવાનો છે, ઢીલો નથી બાંધવાનો। થોડુંક તેલ નાખીશું અને લોટ એકદમ ગુંદરી નાખીશું સરસ। તો દાળ ચેક કરી લઈશું। તો દાળ આપણી તુવેરની સરસ બફાઈ ગઈ છે। તો હવે આપણે મોટા તપેલામાં કાઢી દઈશું। અને તપેલામાં કાઢીને એકદમ ચમચાથી એકદમ મિક્સ કરી દેવાનું છે કે જે આખી દાળ રહી જાય એ ભાગી જાય। અને તમે ઝેરણીથી પણ ભાગી શકો છો, એનાથી પણ સરસ દાળ ભગાઈ જાય છે। તો પાણી વેડીશું, તપેલું ગેસ ઉપર મૂકી દઈશું અને હવે બીજું પાણી વેડીશું, ગેસ ચાલુ કરી દઈશું। હવે આપણે મસાલા નાખી દઈશું। તો હળદર નાખી છે, મીઠું નાખ્યું છે, મરચું નાખીશું, ગરમ મસાલો, ધાણા જીરું પાવડર અને એકદમ મિક્સ કરી દઈશું। હળદર ને એવું આપણે ઓછું જ નાખવાનું છે, કેમ કે બાફવામાં આપણે નાખ્યું જ છે હળદર ને મીઠું બે, એટલે એ પ્રમાણે આપણે નાખવાનું છે। તો ચમચાથી એકદમ મિક્સ કરી દઈશું અને સરસ આપણે દાળ ઉકળવા દેવાની છે। તો કાચી સિંગના દાણા નાખીશું। સિંગના દાણા આપણે ધોઈને જ નાખવાના છે। લીલા મરચાં નાખીશું સમારેલા અને એકદમ મિક્સ કરી દઈશું। હવે આદું નાખીશું આદુનો સ્વાદ બહુ સરસ આવે છે। જો તમારા જોડે ના હોય તો કશો વાંધો નહીં।
હવે આપણે દાળ ઉકળવા દઈશું અને હવે આપણે રોટલી બનાવીશું। તો ઢોકળી માટે આપણે આવી રોટલી રાખવાની છે, બહુ પતલી પણ નહીં અને બહુ જાડી પણ નહીં। અને ચક્કાથી આપણે નાના નાના પીસ કરી દેવાના છે। તો એક એક કરીને આ રીતે નાખી દેવાની છે। તો આવી જ રીતે બધી ઢોકળી નાખી દેવાની છે। તો હવે આપણે વઘાર કરીશું। તો એક કુંડામાં આપણે તેલ નાખીશું મય। તો આખા મસાલા લીધા છે, લવિંગ, બાદિયા, સૌથી પહેલાં મેથી નાખવાની છે, એનો સ્વાદ બહુ સરસ આવે છે। રાઈ જીરું નાખીશું, આખા મરચાં નાખીશું, તેજપત્તા, લવિંગ, બાદિયા ને એવું નાખી દઈશું મય। અને રહી થાય ત્યાં સુધી થવા દેવાનું છું। હિંગ નાખીશું મય। મીઠો લીમડો, જ્યાં સુધી રહી ફૂટે નહીં ત્યાં સુધી આપણે થવા જ દેવાનો છે। રહી કાચી ના રહે એ ધ્યાન રાખવાનું છે। તો વઘાર કરવા માટે મસાલો તૈયાર થઈ ગયો છે। હવે થોડીક હળદર નાખીશું અને મરચું નાખીશું। આવી જ રીતે ઉપરથી હળદર અને મરચું નાખવાથી એકદમ કલર બહુ સારો આવે છે દાળ ઢોકળીનો। અને મરચું અને હળદર નાખો એટલે તરત ગેસ બંધ કરી દેવાનો છે, નકર આપણું મરચું દાજી જશે। અને આવી જ રીતે ઢોકળી ઉપર નાખી દેવાનું છે। તો જો ઉપર કલર કેટલો સરસ આવ્યો છે। અને થોડાક મીઠા લીમડાના પત્તા નાખીશું અને ટામેટાં નાખીશું અને ગોળ નાખીશું મય। જે પ્રમાણે તમે ગળ્યું ખાતા હોય એ પ્રમાણે ગોળ નાખવાનો છે। ઓછું ગળ્યું ખાતા હોય તો થોડુંક ઓછું નાખવાનું છે। અને સરસ દાળ ઉકળવા દેવાની છે। હવે આંબલી નાખવાની છે। આંબલીને એવું નાખવાનું જરૂરી છે, એનો સ્વાદ બહુ સરસ આવે છે। તો સરસ દાળ ઢોકળી બની તૈયાર થઈ ગઈ છે। તો થોડીક ઉકળવા દઈશું કે ટામેટાં ને એવું સરસ ચડી જાય। તો સરસ દાળ ઢોકળી ચડી ગઈ છે। તો ઉપર કોથમીર નાખીશું અને એકદમ મિક્સ કરીશું અને વાટકામાં ખાવા માટે કાઢી દઈશું। તો સરસ દાળ ઢોકળી બની તૈયાર થઈ ગઈ છે, ગુજરાતી ખાટી મીઠી। તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો। ઉપરથી કોથમીર નાખી છે થોડીક। અને આવી જ રીતે તમારા ઘેર બનાવજો, બહુ મસ્ત લાગે છે। આ દાળ ઢોકળી ખાટી મીઠી બની છે। તો તમને અમારા વિડીયો કેવો લાગે તો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો। નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો। જય માતાજી બધાને।